ભરૂચ જિલ્લાના જંબુસરના કનગામ ગામે આવેલા રાઠોડ સમાજના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે યોગ્ય બંગલી એટલે કે છાપરાની સુવિધા ન હોવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તાજેતરમાં ચોમાસાના અતિભારે વરસાદ દરમિયાન ગામમાં એક મરણ થતા અંતિમ વિધિ માટે આવેલા પરિવારજનો અને ગ્રામજનોને ધોધમાર વરસાદ વચ્ચે ખુલ્લા આકાશ નીચે જ અગ્નિ સંસ્કાર કરવાની કમનસીબ ફરજ પડી હતી। વરસાદના કારણે અંતિમ સંસ્કાર માટેના લાકડા સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા, જેને પગલે અગ્નિ પ્રગટાવવામાં અને અંતિમ સંસ્કારની પવિત્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં કલાકો સુધી ભારે મુશ્કેલીઓ ઊભી થઈ હતી। આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા બાદ ગ્રામજનોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને પંચાયત સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કનગામના રહીશોએ આ પાયાની સુવિધાના અભાવે ભવિષ્યમાં કોઈ પરિવારને આવી હાલાકી ન ભોગવવી પડે તે માટે સ્મશાન ગૃહમાં તાત્કાલિક પાકું છાપરું અને જરૂરી સગવડો ઊભી કરવા તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે। અત્યારે આ જો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ સ્મશાન યાત્રા છે। એની અંદર મેં લાકડા ભેગા કરીને એક પાર્ટીને જે અગ્નિ સંસ્કાર કરાવ્યો છે। એની અંદર હું એવું કહેવા માગું છું કે સરપંચશ્રીને કે અમારા ગામના તાલુકા પંચાયતને કે અમારા ગામના જિલ્લા પંચાયતને હું એક જ વિનંતી કરીશ કે અમારા ગામમાં વહેલી તકે અમારા સ્મશાન રાઠોડવાસની અંદર કનગામ રાઠોડવાસ નવી નગરીની અંદર અમારા સ્મશાનના અંદર એક બંગલી